તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરામાં ડિમોલિશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 450થી વધુ નાના મોટા કાચા પાકા ઝૂંપડાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. એજ ડિવિઝન એસપી આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 એસીપી સહિત 10 એસઆરપી સેક્શન બંદોબસ્તમાં મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામોને જે તે સમયથી નોટિસ આપી હતી. આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. આજે જ્યારે આ છાપરાઓ દૂર કરવામાં આવ્યા છે ત્યારે કુલ 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નમો વનને જ્યારે પૂર્વ અમદાવાદની અંદર સારી રીતે વિકસિત કરવામાં આવતો હોય ત્યારે અહીંયા પર્યટકો માટે અને સ્થાનિકો માટે આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ આ 450 ઝૂંપડાઓ દૂર કરવાના કારણે ગુનેગારો અહીંયા નહીં રહે અને સુરક્ષા વધશે એ પ્રકારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને આજે આ તમામ 450 ઝૂંપડાઓ છે એને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને દૂર કરવામાં આવ્યા છે. બાપુનગર વોર્ડમાં આવેલી ટીપીસી નંબર 11માં 3 સર્વે નંબર છે, જેમાં પર્ટિક્યુલર એસપી ઓફિસની પાછળના પોકેટમાં 450 જેટલા બાંધકામો હતા. એમાં તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરી આજે 450થી 500 પોલીસ સ્ટાફના મદદ સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે. ટોટલ 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે. ડિમોલેશન માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા એસીપી 9 પીઆઈ 27 પીએસઆઈ 400 પોલીસ માણસો અને 10 એસઆરપી સેક્શનના માણસો પોલીસ બંદોબસ્તમાં હાલ ચાલુ છે અને